હેલો મિત્રો, જય જોહાર, જય આદિવાસી. કેમ છો બધા? મસ્ત મજામાં છો? સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા બ્લોગ વિડીયોની અંદર. મિત્રો અત્યારે વાગ્યા છે કેટલા ખબર? 4:30. 4:30 વાગે આપણે બ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે આપણે જોડે ફોન નથી યાર. આ લોકો લઈને જતા રહ્યા તા, અહીંયાથી દૂર હતા થોડાક. વિસામાનું ઉદ્ઘાટન કરવા માટે ગયા હતા. મોસ્ટ પાવરફુલ ગ્રુપ એટલે બનાસકાંઠાના અમારા જીવાભાઈ રબારી, તેમનું વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત, એ ગ્રુપમાં આપણે જોડાયા છે. એટલે ગ્રુપનું વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના વિસામાનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બધા જ મોટા મોટા મહાનુભાવો આવ્યા હતા. તમને વિડીયોમાં જોવા મળશે, તો જરૂરથી વિડીયો છેલ્લે સુધી જોજો, લાઈક કરજો, શેર કરજો, અને અમારું કામ ગમ્યું હોય તો જરૂરથી સપોર્ટ કરજો અને સારી કોમેન્ટ કરજો. હા, અને મિત્રો અંબાજીથી દાતા રોડ પર છે વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત વિસામા. જે પણ લોકો ચાલતા હે ધાબાવાળા ઘાટમાં, બરાબર, અંબાજીથી દાતા રોડ ધાબાવાળા ઘાટમાં વિસામાનું નામ છે વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત. બરાબર, ત્યાં રહેવા, જમવા, નાસ્તાની, નાહવા ધોવાની, આરામ કરવાની, મેડિકલથી લઈને ટોટલી જેવી ઘરમાં આપણને સુવિધા મળે છે એ બધી જ સુવિધા તમને ત્યાં મળવાની છે. તો અંબાજી આવતા હોય તો આરામ કરજો, ત્યાં નાસ્તો કરજો, જમજો અને કોન્ટેક કરજો. ના મળે તો આપણા બ્લોગમાં કમેન્ટ કરજો, એડ્રેસ તમને આપી દઈશું. બરાબર, તો આ લોકો તમને રોજ ત્યાં જોવા મળશે. અમે દરરોજ તમને ત્યાં મળીશું. જરૂરથી પધારો વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના વિસામા પર, અને અમને જરૂરથી સેવાનો મોકો આપો અને પધારો. લોકેશન ના મળે તો ધાબાવાળો ઘાટ, જેમાં અહીંયા તમને લોકેશન અમે શેર અંબાજીથી દાતા રોડ પર ધાબાવાળો ઘાટ આવે છે. ત્યાં વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત સરસ મજાનું આયોજન કર્યું છે, જરૂરથી આવો. અને મિત્રો અમારા ટેન્ટમાં છે ને, અહીંયા અમારો સ્ટોલ છે ને, ત્યાં એક કાંડ થઈ ગયો છે, ચોરી થઈ છે, ચોરી. તો અહીંયા જુઓ, કેમેરા ચેક કરી રહ્યા છે. કેમેરા તો આપણા સ્ટોલની બાજુમાં જ છે બિલકુલ. આ નિલેશ જુઓ, નિલેશને એવું બધું વધારે જોઈએ એટલે અડી જાય પહેલો જઈને. જો અહીંયા છે ને, રાત્રે કોઈ 4 વાગે આવ્યું હતું ને, એક બેનનો મોબાઈલ ચોરી જતો રહ્યો છે. હવે કેમેરા ચેકિંગ થાય છે અહીંયા, જોઈએ આપણે. ચાલો બતાવું તમને આગળ જઈને. ગાઈસ, અમારા ટેન્ટમાં એક કાંડ થઈ ગયો છે ભાઈ. કાંડ એટલે એ કેવો થયો ખબર? કે ચોરી થઈ ગઈ છે ભાઈ, ચોરી. સવારના 4 વાગ્યે એક બેન બહુ દૂરથી આવ્યા છે બિચારા, છે ડાંગ, સુરતની બી આગળથી. અને રાત્રે સવારે 4 વાગ્યે જેવો આજુબાજુ એક ચોર આવ્યો. અહીંયા કેમેરા ચેક કર્યા ને તો કેમેરામાં તો દેખાય છે, પણ એને મોઢું બાંધેલું હતું રૂમાલથી. એટલે અહીંયાનું કોઈક લોકલ જ હશે, કારણ કે પદયાત્રી જે આવે છે એ લોકો તો માતાજીના દર્શન કરવા માટે આવતા હોય, એટલે એ લોકો તો ચોરી નહીં કરે. અને અહીંયાનો કોઈ લોકલ માણસ હતો. હવે કેમેરા બધું ચેક કરે છે. ચેક કરીને પછી પોલીસ સ્ટેશને શું કરે છે જોઈએ આપણે બધું. આગળ તમને કહીશું, કદાચ છે ને પકડાઈ જાય તો. કારણ કે બિચારા બેનનો મોબાઈલ ચોરી લઈ ગયા છે, અને એ બધી જ જગ્યાએ સ્ટોલમાં જતા હોય છે. આપણે તો અહીંયા પહેલી વાર આવ્યા છે, એટલે પહેલી વાર આવ્યા ને એમાં આવો અનુભવ થયો. બરાબર, તો અત્યારે અમારી ગાડીનો પાસ બનાવવાનો છે, તો આરસી બુક, લાઇસન્સનો ફોટો મોકલવાનો છે, કારણ કે અમે ગાડી અહીંયા ફેરવી શકીએ પછી. કારણ કે અહીંયા હમણાં ભાદરવી પૂનમનો મેળો ભરાય છે ને, તો કોઈની ગાડી જવા નહીં દેતા, પ્રાઇવેટ ગાડી. જે અહીંયા ખાલી સંઘવાળા આવે એમની ગાડી, અને જે ગવર્મેન્ટની ગાડી અને જેને પાસ મળેલા છે એ લોકો જ અહીંયા ફરી શકે છે. તો આપણી ગાડીનો પાસ બનાવવાનો છે, તો એના માટે થોડી પ્રોસેસ કરવાની છે. તો ડ્રાઇવિંગ લાઇસન્સ અને આરસી બુક મોકલી દઈએ, અને ચોર વહેલો પકડાઈ જાય અને ચોરના ટાંગા તૂટી જાય ને એવી પ્રાર્થના કરજો ભાઈ તમે. કારણ કે કોઈ ગરીબ માણસ બિચારો, કાકી જે બોલતી હતી ને એ જોઈને અમને દુઃખ થયું, એટલે તમને બધાને જણાવીએ કે આવું ધંધા ના કરવા જોઈએ કોઈએ. બરાબર ને વિશાલ? બરાબર. 30,000નો માસીએ ફોન લીધો હતો, અને માસી એવું બોલતા હતા કે અમે તો બહુ મજૂરી કરીને ફોન લીધો છે. એટલે એ તો જે પૈસા કમાતા હોય ને, 10-15 હજાર મહિને કઈ રીતના આવે, એમને જ પૈસાની કિંમત ખબર હોય. એટલે આવા ચોરી ચકારાના ધંધા છોડી જવા જોઈએ, ના કરવી જોઈએ ચોરી. બરાબર, આપણે તો એટલું કહીએ છીએ કે આપણાથી જેટલું થાય એટલું. બરાબર, તો તમે લોકો કન્ટિન્યુ રહેજો. આજના બ્લોગમાં શું ઇન્ટરેસ્ટિંગ થાય છે પાછું, અને પછી બીજું આગળનો કાર્યક્રમ આગળ જણાવીએ. આપ સૌને મારા હૃદયથી વંદન. આજે મને
વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત દ્વારા શ્રી જીવરાજભાઈ આલ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. હું સતત 2 વર્ષથી આ કેમ્પ એની સામે અમે તો ખાલી કદાચ એકાદ કલાક હાજરી આપીને જતા રહેતા હોશું, પરંતુ એનું આયોજન સાથે અભિનંદન કરું છું. આજે આપણી વચ્ચે ઉપસ્થિત અમારા વડીલ શ્રી ખેમચંદભાઈ લાલુભાઈ ધામ પરમ શક્તિનો જે વાસ છે, જ્યાં એવું કહેવાય છે કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. આ ધરતી ઉપર શક્તિનો વાસ છે અને એ શક્તિનું કાર્ય કરવા માટે જ્યારે એક એક કાર્યકર્તા અહીંયા ઉપસ્થિત છે અને આપણા મહાનુભાવો પણ ઉપસ્થિત છે, આવનાર હજી જેમના આપણે આગમનની રાહ જોઈ રહ્યા છે અને એમની સાથે આખી ટીમ જે હલેસા મારે છે એ આખી ટીમ વતી સન્માનીય જીવરાજભાઈ હાલને વિનંતી કરું કે આપ આવો. અને આ અગર કોઈ યાદ હોય તો એ શશિકાંત પંડ્યા સાહેબ છે અને આપનું એ વિલક્ષણ હાસ્ય મેં માર્ક કર્યું હતું. વિનંતી કરું કે આપ આપના શબ્દો થકી અમને આભારી કરશો. બોલો અંબે માત કી. રબારી સમાજ તો થાકે એવો નથી હો ભાઈ. જમવાનો સમય થઈ ગયો છે, ભેજ પીપા પૂરું કરીએ છીએ. બોલો અંબે માત કી, વારીનાથ ભગવાન કી, ગોગ મહારાજ કી. ગોગ મહારાજ ની જય જો સોરતી આ ગૌ માતાની વાત આવી એટલે મારે યાદ કરવું પડે. માન્ય ગોવાભાઈ, આપ સૌ અહીંયા બેઠા છો ત્યારે આપણે ડેરીના માધ્યમથી એક મોટું કામ અત્યારે હાલ નાની શરૂઆતથી પણ થવા જઈ રહ્યું છે. ઉઘાડા પગે જેરા ઉપર ફરી ફરીને કેટલાય રબારી સમાજના ગમાતીઓએ ગૌ માતાને જીવતી રાખી, દેશી ગૌ માતા. આ એક તપ છે, તપ. 1-2 વર્ષ નહીં, હજારો વર્ષથી એની પાસે ખાવાનું હોય કે ના હોય, ટૂંકો રોટલો હોય તો એ રોટલો ને દૂધ ખાઈને પણ વગડામાં પડ્યા રહીને પણ ગૌ માતાને બચાવી. હવે એના સંવર્ધનનું કામ બનાસ ડેરીના માધ્યમથી માસ સ્કેલ ઉપર કરવા જઈ રહ્યા છે. અને જે ક્રાંતિ ગૌ સંવર્ધનની અંદર બ્રાઝિલે 100 વર્ષમાં કરી, અમેરિકાએ એના માટે કરીને 100 વર્ષ જેટલો ટાઈમ લગાડ્યો, 60 થી 70 વર્ષ ઇઝરાયલને લગાડ્યા. બનાસકાંઠા જિલ્લો માત્ર 10 વર્ષની અંદર આ ક્રાંતિ કરવા આપેલું. વિજ્ઞાનનો સહાય રાખીને દેશી ગાયના સંવર્ધન માટેનું કામ આપણે કરવા જઈ રહ્યા છીએ. અને ગૌ માતા માત્ર દૂધ આપે છે એટલું નહીં, એ બ્લેસિંગ પણ આપે છે, આશીર્વાદ પણ આપે છે. અને એની એક એક વસ્તુ મૂલ્યવાન છે. ગાયના ગોબર પણ એટલું મૂલ્યવાન છે. ખેતીને પુનઃજીવિત કરવી હોય, જીવંત કરવી હોય તો ગાયનું છાણ અને ગૌમૂત્ર એ જ એનો રસ્તો છે. માટીનો ખોરાક એ ઝાડના પાંદડા અને ગાયનું છાણ છે, ગૌમૂત્ર છે. એની અંદર વેલ્યુ એડિશન કરવાની વ્યવસ્થા કરવા માટે જે રીતે ગોબરના પ્લાન્ટ કરીને પૂરા ભારતને એક દિશા આપવાનું કામ બનાસકાંઠાની ધરતીએ કર્યું, એવું જ કામ અત્યારે આવી ગયા છે વિસામામાં અને વાગી ગયા છે. અહીંયા હવે દીપ આરંભ થઈ રહ્યો છે. પારુલબેન રાઠવા હા સરસબેન ત્યાંથી આવ્યા છે અને આ અમારી બરોડાની ટીમ છે, ત્યાં આગળ સેવ કરે છે મહાકાલીની ટીમ છે. અચ્છા એ ટીમ છે અભિનંદન બધાને. સાહેબ અમારા વિગતો પારુલબેન રાઠવા આપ જશો, ગોવાભાઈ માવજીભાઈના હસ્તે આપ સન્માન લેશો. અને આ ટીમની આખી ટીમ પંચમહાલની છે એ 5 દિવસ રોકાવાની છે અહીંયા. એટલે જયેશભાઈ માલોસણા નથી થતું. પૈસા અપાવવા માટે બેને કીધું કે જીવરાજભાઈ તમારી ટીમને જેટલા પૈસા જોઈએ એટલા કીજો, પણ મારે એવી ઈચ્છા હતી. બેન કીધું સમાજના 51 રૂપિયા આવે અને આ કેમ્પ ચાલે તો બધાને આનંદ થાય કે અમારો કેમ્પ છે. આ કેમ્પ ઉપર કોઈનું બોર્ડ લાગતું નથી, મા ભગવતીની કૃપાથી રબારી સમાજનું બોર્ડ લાગે છે. વિહોતર ગ્રુપ વ્યસન મુક્ત સમાજ બને, સંગઠિત સમાજ બને, સમાજની પ્રગતિ થાય. તમે અહીંયા જુઓ કે આ અમારા અહીંયાના
ટહુકતા મુરલા સંજય હોય, પરવીણ હોય, બીજા અમારા ઘણા બધા કલાકારો, તમે જેમ કામ પડાવો, તમે એમ કહો સાવરણી પકડી લો, સાવરણી પકડી લે. સાહેબ, આવા વ્યક્તિત્વો એ લોકો ક્યારેય સન્માનની અપેક્ષા રાખતા નથી. એટલા માટે અમારા રમેશભાઈ મહારાજ હોય, આ લોકોને એક ફોન કરીએ, એ સામેથી એમને પૈસા આપણે આપવા પડે, કારણ કે ભૂદેવ છે. અમારા ડોક્ટર સંજયભાઈ પણ કાર્યશાળામાં જવાનું નથી આવી શક્યા, એમનો પણ સમાજને શુભેચ્છા સંદેશ છે. એટલે અમારા માટે બધા સન્માનીય છે. અને હજી એક કેમ્પ આપણો 7 તારીખ સુધી ચાલવાનો છે. જે આગેવાનો, જે યુવાનો તમારે બોલાવો એ બોલાવો. આ સન્માન, આ સ્ટેજ તમારું છે, અહીંયા બોલાવીને સન્માન કરો. દરેકને હૃદયના ભાવથી શુભેચ્છાઓ આપું છું. કદાચ તમારું અહીંયા સન્માન નહીં થયું હોય, પણ માં ભગવતી અંબા જુએ છે, તમે એક ગ્લાસ પણ પાણીનો અહીંયા ભર્યો છે, તો માં ભગવતી તમારું 1000 ગણું આપશે. એટલે મિત્રો, હૃદયના ભાવથી માફી માંગુ છું કે ક્યાંય કોઈ પણનો અમારા ખાસ માણસ હોય, ઘણા મહેનત કરતા હોય, કોઈનું નામ રહી ગયું હોય તો હૃદયથી ક્ષમા ચાહું છું. વારંવાર તમારી માફી માંગુ છું કે અમને માફ કરજો. કે અમારા સુનિલભાઈ એકલો. મિત્રો, વાગ્યા છે રાતના 12 અને આજે ચોર આવે છે ને એટલે બધા જાગે છે ને ચા ને નાસ્તો કરે છે રાત્રે. જુઓ, ઉકાળો ચા બનાવી છે બધેથી, ટીટોડી અલગ અલગ જગ્યાએથી, તપેલી ચા, ખાંડ, સાણસી, કારણ કે બધાના સગડા બહુ મોટા છે ને એટલે આ જુઓ ઢેબરા ખાઈ અને ચા. કેમ જાગવાનું છે આજે? આજે ગુંડા બહુ આવે છે. એટલે રાતના આજે નાઇટ ડ્યુટી રાખેલી છે. આ અમારા હથિયાર છે. આજે આપણે શું કહેવાય, આજે આપણે નાઇટ ડ્યુટી છે કે હું રાત્રે બધા ચોર આવે કે નહીં. જાગરણ છે આજે, જાગરણ. હાય ગાઈસ, વાગ્યા છે રાતના 1:31 અને અમે લોકો બેઠા છે અત્યારે નિગરાણી કરવા માટે. નિલેશ શું કરે છે? જો એ કઈ છે લાકડી, કઈ છે પેલી બાજુ લાકડી મૂકી છે, કારણ કે રાત્રે ચોર આવ્યો હતો ને એટલા માટે અમે લોકો બેઠા છે અત્યારે. ઊંઘ નહીં આવતી ને ત્યાં સુધી. અમારો ડ્રાઈવર આવે છે. જો તમારી વસ્તુ તઈ પડી છે ગણપતિ બાપા પર. હે કોણ ને વિડીયો બનાવો? ચાલો, વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. કેવો લાગ્યો કમેન્ટ કરી જણાવી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા મિત્રોને શેર કરી દો. મળે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, ગુડ નાઇટ.